જય જવાન જય કિસાન। આજે અમે તમને મલ્ચિંગ ખેતી કેવી રીતે થાય એ બતાવીશું। અમારું ફાર્મ હાઉસ पे તમે આવી ગયા છો મિત્રો। અમે કરી છે મગની લાઈન, આ એડની લાઈન કરી છે અને બાજુમાં મરચાની લાઈન કરી છે। તો તમે શેગુ કેવી આવી છે જોઈ નાખો। અમારી જોરદાર શેગુ આવી છે, અમે શેગુ પણ ખાઈ રહ્યા છે અને તમને બતાવી રહ્યા છે। અમારા બ્લોગ પર લગ્યા રહેજો, તમને બતાવીશું। આ મરચાની મરચું કરી છે, આ અડધા વીઘા જેવો મરચા વાયેલા છે બિના ઓર્ગેનિક દવા વગેરેનો બિલકુલ। તમે જોઈ શકો છો કેવો મરચા આવે છે। એક કોણ તો વેચી માર્યો છે, ભાવમાં થોડુંક મંદું છે ખેડૂતને, એને નુકસાન તો છે પણ હવે કુદરત કરે એ ખરું। જો મરચું બિલકુલ એકદમ સુંદર અને તીખું પણ નહીં, જોઈ શકો છો લુખું પણ મરચું ખાઈ શકો છો મિત્રો। અને નિંદમણનું કામકાજ ચાલુ છે। જો મિત્રો થોડું ઘાસ હતું પણ નિંદમણનું કામકાજ ચાલુ રખાયું છે, તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં। અને એકદમ જોરદાર મરચાં છે અને તમે આગળના મેં કોણ બતાવ્યું છે તમને કેવી રીતે વેણવા એ તમને બતાવીશું। તમે અમારા બ્લોગ સાથે જોતા રહેજો। અમારો બ્લોગ કેવો લાગે તમે લાઈક ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો। અમારા યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, તો અમે તમને આવા નવા વિડીયો મૂકતા રહીશું। ખેતી વિશે માહિતી પણ તમે અમારા મરચાં જોઈ શકો છો। જો કેમેરામાં જોરદાર મરચાં પણ આવી ગયા છે। થોડું ખડ છે પણ એ તો અમે નીંદવાનું ચાલુ જ છે અમારે। જો તમને બતાવીશું મરચાં એકદમ દેશી મરચાં છે, બિના દવા વગેરેનો ઓર્ગેનિક। અમે કડિયાકો મેં કરો છો સાઈડમાં બિઝનેસ ખેતીનો પણ કરો છો, તમે જોઈ શકો છો। અમારી આખી ખેતી બતાવીશું તમને અમારા આખા વિડીયોમાં, તમે અમારા વિડીયો સાથે લગ્યા રહેજો મિત્રો। અમે અલગ અલગ શાકભાજી વાવી છે મિત્રો, તમે જોતા રહેજો વિડીયો આખી તમને બધી શાકભાજી બતાવીશું મિત્રો અમારી। થોડોક 4-5 છાંયડા કરે ને આમ તો મલ્ચિંગ ખેતીમાં તો આમ જોરદાર મજા આવે છે। રેગડો સારો થોડો ખોડે થઈ ગયું છે મિત્રો, અને અમુક થોડુંક બગાડે આવ્યો, યુળ આવી ગઈ છે તો જોઈ શકો છો। એના માટે દવા નાખવી પડે છે, દવા તો ફાઇનલ નાખવી પડે। થોડો તમને થોડો ગવાર આવે પણ એ બતાવી નાખે થોડો ભેગો ગવાર બી મિક્સમાં છે મલ્ચિંગમાં આવે। જો મિત્રો અમારો ગવાર કેવો છે તમે જોઈ શકો છો। 4 પોદડે નહીં ફાલ તો ગીતર્યું ને, અને કોઈ 4 પોદડે નહીં, અમારે તો 8 પોદડે ફાલ્યો છે એનો, પણ હજુ તમે ફાળી નહીં ફાળી હો, ફાઇલ જ છે પણ મોટો। જો કેડે અમુક બરોબર તો આવી ગયો છે અમારે ઘર, અમુક થોડી માથડે બરોબર આવી ગયો છે અને હજી ફળી આવી નથી, અને ભગવાનની મહેરબાની ફળી આવી જશે મિત્રો। આ ગવાર અમારો આવી જશે માર્કેટમાં ટૂંક સમયમાં। જો મિત્રો આ ફળીઓ આવી ગઈ છે, હું તો મજાકમાં કહું છું, ગવાર બહુ સારો છે। અને તમને અમારી ટોળાની ખેતી બતાવી જોઈ શકો છો। તમે ટોળાની ખેતી ટોળા 3 વખત વેણીને વેચી માર્યા છે, અને તમે ટોળા માપના દેખાય કેમ કે જોઈ શકો છો। થોડાક 6-7 છાંયડા ટોળાના કર્યા હતા, અડધો વીઘા જેવો આપણે ગવારો કર્યો હતો, પછી ટમાટા કર્યા હતા। આટલી થોડી ઢોરા માટે થોડી દોવા માટે ઢોરા છે દૂધ પીવા જોવે એટલે થોડી ધારે કરી છે, એવું નહીં સમજતા કે સારી કરવા અમે ખેડૂત છે એટલે થોડુંક એવું નહીં કડિયાકો મેં કરે છે અને ખેતીનું કરે છે, બે કામ કરે છે। અમુક એમ કહેતા છે કે આ તો કડિયાકો મેં ગળો કરતા ખેતીનું બધું કરે છે। અમારા બાપ દાદાનું વારસામાં તો ખેતી જ છે અને ખેતીનું કામકાજ કરીએ છીએ। જો તો ટમાટા સારા આવી ગયા છે, કોઈ 4-5 આવી ગયા છે, થોડો કોને ટેકો મારવાની જરૂર છે। મારો બધો પડી જાય છે એનું પાછી કરી છે રેડી। આ મારું વાવાઝોડું આવ્યું હતું ને એમાં લોસો મરે છે, અને થોડી દવા નાખવાની જરૂર છે મારે। બધું મોટું આવી ગયું છે, જે મજૂર કરીને હોતી દવા નાખાઈ જેવી પડશે કે ટમાટર રેડી। જય માતાજી મિત્રો, આજે અમે આ ઠીકરા વગાડવાની સિસ્ટમ લઈને આવ્યા હતા નવી, એટલે કેમ કે બધા ઠીકરા વગાડી વિડીયો મિલિયનમાં મેલે છે ને અમે ફેમસ થવા માંગે છે, આવી ગયા છે। આ મરચો કોણ બાબાના, રેગણો કોણ બાબાના, આ ટમાટા કોણ બાબાના, ઠીકરા કોણ એટલે આ ઠીકરા વગાડતા અમે બધા વગાડે એટલે અમે વગાડ્યા છે। અમારે ગવાર કોની આ ગવાર કોની બાબાના, આ બધું શેગુ કોની બાબાના,
સાર કોની? બાબાની. આપણે કોના? બાબાના. વિડીયો બનાવે કોના? બાબાનો. જય માતાજી મિત્રો, આજે અમે એટલે બ્લોક અમારો સમાપ્ત કરીએ છીએ. હાથ પણ કાળા લોણ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, હાથ કાળા ભમર થઈ ગયા છે. ટીકરમ અને આ વિડીયો મિલિયન પગાડતું બીજું કોઈ લાંબુ તો તમારે કહેવું નહીં મિત્રો. જય માતાજી, જય બાબારી. અવશ્ય લખજો કોમેન્ટમાં. જય